ઉદ્યોગનગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં લુખ્ખા તત્વો સક્રિય થયા છે। લિંબાયતની કુખ્યાત MS ગેંગના સભ્યો ખુલ્લા હથિયારો સાથે અનવરનગરમાં આતંક મચાવતા લોકો ભયભીત થયા છે। લિંબાયત વિસ્તારની કુખ્યાત MS કંપની ગેંગના સભ્ય બાબા કાલિયા અને ટોળકીએ ખુલ્લેઆમ હથિયારો સાથે અનવરનગર આંજણામાં પોલીસ તંત્રના કોઈપણ પ્રકારના ભય વગર ગત મોડી રાત્રે આતંક મચાવ્યો હતો। ગત 21મીના રોજ સામાન્ય બાબતે લિંબાયત કમરુનગર આવાસમાં રહેતા અને કુખ્યાત MS કંપની ગેંગના સાથી એવા મોહસિન ઉર્ફે બાબા કાલિયા અને અનવરનગર આંજણા ખાતે રહેતા શકીલ શાહના પુત્ર સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા બંને એકબીજા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। આ ઝઘડાની અદાવત રાખી ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ અનવરનગર આંજણા ખાતે શકીલ શાહના ઘર પાસે માથાભારે છાપ ધરાવતા મોહસિન ઉર્ફે બાબા કાલિયા અને ટોળકીએ પોલીસના કોઈપણ પ્રકારના ભય વગર હથિયારો સાથે હિંસક હુમલો કરીને સમગ્ર અનવરનગરને બાણમાં લીધું હતું।